ખેતી કરવી હંમેશા માટે ખૂબ જ મહેનતવાળું કામ રહ્યું છે। મશીનરી અને ટેકનિકલ સુધારાને કારણે ખેડૂતોને સૌથી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે। દર વર્ષે બદલાતી ટેકનોલોજી અને ખેતીની પદ્ધતિ પર ખેડૂતોને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે। દિવસ રાત 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસથી લઈ 365 દિવસ માટે ખેડૂતો હંમેશા તત્પર રહેવું પડે છે। નમસ્કાર, હું છું આપની સાથે વિકાસ મકવાણા। સંદેશ વિશેષમાં આપનું સ્વાગત છે। સતત બદલાતું વાતાવરણ, વિદેશની પ્રતિસ્પર્ધા, મજૂરોનો અભાવ અને ખેતીની દેખભાળની ચિંતા, આ તમામ પરિબળ ખેતી અને ખેડૂત બંનેને અસર કરે છે। ન માત્ર ભારત પરંતુ વિશ્વના કેટલાય દેશોમાં ખેતી પર જાણે કે ખતરો મંડરાઈ રહ્યો છે। ખેડૂતોને પડતી મુશ્કેલી અને તેમના માટે સર્જાતા પરિબળને કારણે આજે વૈશ્વિક સ્તરે ખેતી પર જાણે કે મુસીબતનો માર છે। આખરે ભારત સહિત વિશ્વના કયા દેશોમાં ખેતી અને તેના અંત સામે ખતરો મંડરાઈ રહ્યો છે? શું ભારતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન પાર્ટ 2 થશે? આ સહિતના મુદ્દાઓ પર જોઈશું અમારો ખાસ અહેવાલ। 2021નું વર્ષ લગભગ દેશના તમામ ખેડૂતોને યાદ હશે। કિસાન આંદોલનના 6 મહિના વીતી ગયા અને ખેડૂતો માટે લવાયેલા કાયદાઓ સામે મોરચો મંડાયો। વર્ષ 2021માં સૌથી લાંબુ ચાલેલું આ આંદોલન આખરે જીતી ગયું અને કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લવાયેલા કાયદાઓને પરત ખેંચવા પડ્યા। ફરી એકવાર કદાચ આવો ઘાટ ઘડાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરવા સહિત અન્ય માંગણીઓને લઈને સંયુક્ત કિસાન મોરચા સંગઠન 16 ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં કિસાન આંદોલનના પાર્ટ 2ને લઈને તૈયારીઓ કરી રહ્યા છે। સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરવા સહિત અન્ય માંગણીઓને લઈને સંયુક્ત કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે। બીજી બાજુ 32 કિસાન યુનિયનોના ફોરમ સંયુક્ત કિસાન મોરચા બાઇકુ ઉગારા ગ્રુપે દિલ્હી કૂચમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે। સાથે સાથે 16મી ફેબ્રુઆરીના ભારત બંધના કારણે પંજાબમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે। તો આ તરફ દિલ્હીમાં 400 ખેડૂત સંગઠનોએ આંદોલનમાં જોડાવવા માટે હાકલ કરી છે। હરિયાણાના કેટલાક કિસાન સંગઠનોનું કહેવું છે કે જ્યારે તેમને બોલાવવામાં આવશે ત્યારે તેઓ આંદોલનમાં સામેલ થશે। બીજી તરફ પંજાબના ગામોમાં ટ્રેક્ટર ટ્રોલીઓને છાવણીમાં ફેરવી દેવાની તૈયારી કરવામાં આવી છે। રેશનિંગ, વાસણ, વસ્ત્રો સહિત કેટલીક ચીજવસ્તુઓ પણ એકત્રિત કરવામાં આવી રહી છે। હરિયાણાના અંબાલા જિલ્લામાં વહીવટીતંત્રે કલમ 144 અમલી બનાવી છે। નોઈડા ઓથોરિટી સમક્ષ પોતાની જમીનોના વળતરની માંગણી કરી રહેલા ખેડૂતોએ 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। ભારતીય કિસાન પરિષદના નેતાઓએ કહ્યું છે કે જો 12મી ફેબ્રુઆરી સુધી તેમની માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો તેમના દેખાવો ઉગ્ર બનશે। ખેડૂતોના આ એલાનને પગલે નોઈડા પોલીસ કમિશનરે એક ખાસ કમિટીની પણ રચના કરી છે। હાલ ગુજરાતના ખેડૂતોમાં એવી કોઈ ઉગ્ર માંગણી નથી, પરંતુ દેશના બાકી રાજ્યોના ખેડૂતો અને એમાંય ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશથી લઈને કેટલાક રાજ્યના ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે। 13 ફેબ્રુઆરીએ આંદોલનના મંડાણ કરશે અને ખેડૂતો 16 ફેબ્રુઆરીએ સમગ્ર ભારત બંધના એલાનમાં જોડાશે। હાલ સ્થિતિ એવી છે કે એક તરફ ખેડૂતોએ એલાન કર્યું છે તો બીજી બાજુ સરકારે કેટલાક ફરમાન કર્યા છે, જેમાં ખેડૂતોની દિલ્હી ચલોની કૂચ છે। તો સરકારે આ તરફ રસ્તાઓ પર બેરિકેડ લગાવીને ખેડૂતોને રોકવા તૈયારીઓ કરી છે। ખેડૂતોની એવી પણ માંગ છે કે ખેડૂતોને પેન્શન આપવામાં આવે। તો સરકારે એવું પણ કહ્યું છે કે તમામ સમસ્યાઓનો ઉકેલ વાતચીત થકી થઈ શકે છે। 12 ફેબ્રુઆરીએ ખેડૂતો સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા ખેડૂતો સાથે બેઠક કરશે। સપ્ટેમ્બર 2020માં ખેડૂતોને લગતા કાયદા પસાર થયા અને પંજાબ સહિત દેશભરમાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બન્યું। લગભગ 1.5 વર્ષથી વધુ સમય સુધી ચાલેલા આંદોલન સામે સરકાર ઝૂકી અને કૃષિ કાયદા પરત ખેંચાતા મામલો થાળે પડ્યો। પરંતુ ફરી એકવાર દેશના કેટલાક રાજ્યોના ખેડૂતો કેટલીક માંગણીઓને લઈને ઉગ્ર બન્યા છે અને સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં સરકાર શું પગલાં ભરે છે અને ખેડૂતો કઈ વાત પર તરે છે તે જોવાનું રહેશે।